નમસ્કાર બાળકો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં। આજે આપણે ધોરણ 5 વિષય કેકારાવનું પ્રકરણ 2 વરસાદને 5 પેપરની ગાલાની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન વિશે જોશું। જો બાળકો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને આગળના દરેક પાઠના વિડીયો તમને મળતા રહે। प्रश्न पहलो है, नीचेना प्रश्नना एक एक वाक्य में उत्तर लखो। एमां अ छे, एमां पहेलुं वरसाद बहु लूचो छे तेवुं शा माटे कह्युं हशे? तो वरसाद बधाने छेतरे छे, भजवे छे, माटे वरसाद बहु लूचो छे तेवुं कह्युं हशे। बीजुं, बाळकने वरसाद साथे क्यारे रमવું गमे? केम? तो बाळकने वरसाद साथे उनाळामां रमવું गमे। केम के उनाळामां खूब ज तड़को पड़े छे, तेथी बाळकने खूब ज गरमी लागे छे। बाळको तमने गरमीमां कोक नावा दे तो केवी मजा आवे, बराबर। त्रीजो प्रश्न छे, वरसादनो स्वभाव कोने कोने गमतो नथी? तो वरसादनो स्वभाव बाळक, मोर, चकली, कुकड़ो, गाय, बळद अने बकराने गमतो नथी, कारण के वरसादमां कड़ाका ने भड़ाका थाय छे तो बाळक डरी जाय छे अने बकरीने तो साव गमतो नथी। प्रश्न पहला ब छे, एमां पेलुं छे, बाळक वरसाद साथे नहीं रमवानुं केम नक्की करे छे? तो वरसाद बहु लूचो छे तेथी बाळक वरसाद साथे नहीं रमवानुं नक्की करे छे। बीजो प्रश्न, बाळके वरसादने क्यारे बोलाव्यो? वरसाद क्यारे आव्यो? तो बाळके वरसादने बपोरे बोलाव्यो हतो, पण वरसाद सवारे आव्यो। त्रीजो प्रश्न, वरसाद सवारे वहेलो आव्यो होत तो बाळक शुं करत? वरसाद सवारे वहेलो आव्यो होत तो बाळक बहाનું કાઢીને નિશાળે ન જાત। ચોથો પ્રશ્ન, બાળક સાથી ધ્રુજતો હતો તો બાળક નિશાળે જતા વાર થઈ તેથી મહેતાજીના મારની બીકે ધ્રુજતો હતો। પાંચમો પ્રશ્ન, મહેતાજીને બાળકની ધ્રુજારી વિશે શું લાગ્યું? તો મહેતાજીને બાળકની ધ્રુજારી વિશે લાગ્યું કે તે વરસાદ સાથ લડ્યો અને પલળીને ठरी गयो हशे तेथी ध्रुजतो हशे। वरसाद अहींया आपणे लखशुं बाळको। त्यार पछी आपणे आगळ जईए तो छठो प्रश्न छे, बाळकना पड़वाथी कपड़ा बगड़े त्यारे वरसाद शुं करे छे? बाळकना पड़वाथी कपड़ा बगड़े त्यारे वरसाद बाळकनुं दुख जोई मोठेथी हसे छे अने आंखोथी रड़े छे। वरसाद क्यारे क्यारे जरूर आवतो? तो बाळक कोई दिवस बहार जती वखते छतरी साथे लेवानुं भूली जाए त्यारे वरसाद जरूर आवतो। तमे घणीवार बाळको निशाळे जता हशो अने छतरी भूली गया होय त्यारे ज वरसाद आवे छे। आठमું, वरसाद क्यारे दूरथी ज डोक्युं करतो? तो बाळक तेनी स्वदेशी छतरी साथे उपाडीने फरे त्यारे वरसाद दूरथी डोक्युं करतो हतो। नवमुં, कोण कोण वरसादथी बहु खुश रहे छे? तो धोળી बतक अने काળી ભેંસ वरसादथी बहु खुश रहे छे, कारण के बतक तमे बाळको पाणीमां जोई हशे अने जेवुं पाणीनुं खाबोचियुं भराय एमां ભેંસ तमे नाता जोई हशे। त्यार पछी आगळ जईए तो क छे, सामा पटेल वृक्षो केम रोप्या हता? तो लांबा उजड़ मार्गे उनाळामां छांयो होय तो माणस अने पशु पंखीने विसाववा मळे तेथी सामा पटेले वृक्षो रोप्या हता। ड, वरसादनी मोसमने ચોમાસું શા માટે કહે છે? તો વરસાદની મોસમ અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ 4 માસની હોય છે, તેથી તેને 4 માસનો સમૂહ એટલે ચોમાસું કહે છે। બીજો છે, ઠાલા બેસી રહેવાને બદલે તમને શું શું કરવું ગમે? તો ઠાલા બેસા એટલે કે નકામું એમને નવરા બેઠા હોય એની બદલે મને વાર્તા વાંચવી, ક્રિકેટ રમવું, ચિત્ર દોરવું, ઘરમાં કામ કરવું, મમ્મીને મદદ કરવી અને ટીવી જોવી વગેરે વસ્તુ કરવી ગમે છે। પ્રશ્ન બીજો છે, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં અ, બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે? પછી શું થાય છે? તો બાળક વરસાદને બપોરે અને ઉનાળામાં બોલાવવા ઈચ્છે છે। પછી વરસાદ બપોરના બદલે સવારે આવે છે અને ઉનાળામાં ભાગ્યે જ આવે છે। બાળકો તમને ખબર હોય તો ઉનાળામાં ખૂબ જ શું થાય છે? ગરમી થાય છે, જેથી કરીને વરસાદ આવે તો ભીંજવાની મજા પડે। બ છે, સામા પટેલના વાવેલા વૃક્ષોથી શો ફાયદો થયો? તો સામા પટેલના વાવેલા વૃક્ષોથી એ ફાયદો થયો કે ઉનાળામાં બપોરે ઘણા માણસો, પશુ પંખીઓ વૃક્ષોના છાયામાં વિસામો ખાય છે, કેટલાક વૃક્ષોના છાયામાં નાસ્તો પણ કરે છે અને આ ઉપરાંત બાળકો વૃક્ષો છે તે આપણે ઓક્સિજન પણ પૂરો પાડે
છે. ક ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું શું થાય છે? ઉપરવાસ એટલે કે આપણે જ્યાં રહેતા હોય એના ઉપરના ગામમાં, આગળના ગામમાં. તો ઉપરવાસમાં ખૂબ જ વરસાદ પડે ત્યારે ત્યાંના પાણીના વહેણ, નદી, નાળા, બંધ છલ થઈ જાય છે. જ્યારે નદીમાં શું આવે છે? પૂર આવે છે. ઘણીવાર તમે જોયું હશે, તમારા ગામમાં વરસાદ ના હોય, આમ છતાં તમારા ગામની નદીમાં પાણી આવતું હોય છે. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 3 છે. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જેમાં પેલું છે, મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે? તો વરસાદ મોર સાથે ચાળા કરે છે. મોર વરસાદ તરફ જોઈને તેને આખો દિવસ બોલાવ કરે છે, પણ તે આવતો નથી. એટલે જ વરસાદને શું કીધો છે? લૂચો વરસાદ. પછી ઓચિંતો આવે ને જોરથી તેના પર હસતો કૂદી પડે છે. સુંદર આંખોવાળા મોરના પીછા ભીંજાઈ જાય છે અને બિચારા બધી શોભા બગાડી નાખે છે. આ રીતે મોરને વરસાદ હેરાન કરે છે. ત્યાર પછી બ જોઈએ તો વરસાદનો સ્વભાવ વિચિત્ર છે, આવું સાથી કહી શકાય? તો બાળક જ્યારે વરસાદ સાથે રમવા જાય છે ત્યારે તે કદી સીધી રીતે રમતો નથી. પોતે પહેલો પડે છે અને પછી બાળકને પણ સાથે પાડે છે. તે પડે છે ત્યારે તેના કંઈ વાગતું નથી, પણ બાળકને શું લાગે છે? વાગે છે. તમે ક્યારેક વરસાદમાં લપસીને પડ્યા છો ને બાળકો, તો બાળકોના કપડાં બગડી જાય છે. બાળકને લાગે એટલે ઘણું દુઃખ થાય છે. મોઢેથી હસે છે અને આંખો જોઈ એ જુએ છે. આ પરથી કહી શકાય કે વરસાદનો સ્વભાવ કેવો છે? વિચિત્ર છે. ત્યાર પછી ક જોઈએ તો કમાં પેલું છે બાળકો, સામા પટેલને બધા વૃક્ષો કેમ ઉછેરવા હતા? સામા પટેલ માનતા હતા કે એકલું વૃક્ષ હોય તો તેને કંટાળો આવે ને, ગમે નહીં. 2-4 વૃક્ષ હોય તો એકબીજા સામે નજર નાખે. આ ઉપરાંત 5-6 ઉછળતા વૃક્ષોમાંથી પોતાની સાથેના 2-3 વૃક્ષોને મરતા જોઈએ તો બાકી રહેલા વૃક્ષો અકળાય. સામા પટેલે પોતે ઉછેરતા વૃક્ષોને મારી નાખે તેમાંથી સહન થઈ શકે તેમ ન હતું. તેથી તેમને બધા વૃક્ષો ઉછેરવા હતા. બાળકો, તમને ખબર હોય તો તમે એકલા હોય તો પણ તમને મજા આવતી નથી. જો તમે ઘરે એકલા હોય તો તમને મજા ના આવે. એટલે તમે જો 2-3 મિત્રો હોય તો તમને કેમ મજા આવે? એમ 2-3 વૃક્ષો હોય તો એને પણ ગમે. બીજું, સામા પટેલને વૃક્ષો ઉછેરવામાં શી તકલીફ પડી? તો સામા પટેલે વૃક્ષો રોપ્યા, વૃક્ષો રોપાઈ ગયા બાદ બીજા વર્ષે વરસાદ કેવો થયો? ખૂબ જ ઓછો થયો. આથી તેમને કૂવામાં પાણી ન રહ્યું, એટલે કે કૂવામાં પાણી રહ્યું નહીં. સામા પટેલને ઘરથી કાવડમાં પાણી ભરી લાવીને વૃક્ષોને પાવું પડતું હતું. કાવડમાં એટલે કે આપણે ડોલ કે પહેલાં કાવડ હતી. આમ સામા પટેલને વૃક્ષો ઉછેરવામાં ઘણી તકલીફો પડી હતી. તમારા ઘરે ઘણીવાર પાણી ન હોય તો તમે ડોલ ભરીને લઈ આવ્યા હશો. ત્યાર પછી ત્રીજું છે બાળકો, સામા પટેલને વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે. તેમને મોકલવા માટેનો અભિનંદન પત્ર તૈયાર કરવાનો છે બાળકો. તો અહીંયા આપણે પત્ર લખીએ છીએ. તો પત્ર કઈ રીતે લખવો તે તમે જોઈ લ્યો બાળકો. તો અહીંયા તમે જોઈ શકો છો પત્ર કઈ રીતે આપણે લખશું બાળકો. તો સૌ પ્રથમ અહીંયા સરનામું લખશું આપણે જે તે વિભાગનું. તો જે તે વિભાગનું આપણે અહીંયા સરનામું લખીએ તો પર્યાવરણ વિભાગ, ગુજરાત પર્યાવરણ મંડળ, ગાંધીનગર, ગુજરાત. અને ગાંધીનગરનો શું લખ્યો છે? પિનકોડ. હવે એને પત્ર આપણે શું લખીએ? તો એનો પત્ર છે સામાભાઈનો. તો સેવાભાઈ શ્રી સામાભાઈ પટેલ, નમસ્તે. આપણે પત્ર લખી રહ્યા છીએ, બરાબર? નમસ્તે. ગુજરાત પર્યાવરણ મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં વૃક્ષોની શ્રેષ્ઠ સાર સંભાળ રાખનારાનું સન્માન કરવામાં આવે છે. આ સંદર્ભે આ વર્ષે મંડળ દ્વારા વૃક્ષેશ્વર એવોર્ડ, કેવો એવોર્ડ? વૃક્ષેશ્વર માટે આપશ્રીને પસંદગી કરવામાં આવી છે. હું તેના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપની વૃક્ષો ઉછેરવાની શુભ ભાવના છે. તે માટે આપ વિષમ પરિસ્થિતિમાં પણ કઠિન પરિશ્રમ કરી રહ્યા છો. લોક કલ્યાણની ભાવના સાથે સેવાનું અદ્ભુત કાર્ય કરી રહ્યા છો, જે પ્રશંસનીય છે. આવો પત્ર તમે લખી શકો છો. ત્યાર પછી ડ છે. ડમાં પહેલું છે, પહેલો વરસાદ આવે ત્યારે શું થાય છે? તો પહેલો વરસાદ આવે ત્યારે ગરમીથી કંટાળેલા લોકોને વરસાદની મજા માણવા ઘરની બહાર ફરવા નીકળે છે. માટીની મીઠી મીઠી સુગંધ આવે. બાળકો, તમને ખબર હોય તો પહેલો વરસાદ જ્યારે આવે ત્યારે માટીમાંથી એકદમ સુગંધી સોડમ આવતી હોય છે અને વાયરો વાય છે. લોકોને લીલાછમ ઘાસ પર દોડવાનું મન થાય છે. ભમરો છે એ ગુંજવા મળે છે અને ભમરાનો ગુંજરાવ સાંભળવા મળે છે. ફૂલની સુગંધ ફેલાય છે. લોકોના હૃદયમાં આનંદ છલકાય છે. અને તમે આવું પણ લખી શકો,
કે પહેલો વરસાદ પડે અને ઉડતા મકોડા પણ આવી જાય છે તમારા ઘરમાં, તમને ખબર હોય તો. બીજું, અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે? અષાઢ મહિનામાં વરસાદનું વર્ણન કરો. તો અષાઢ મહિનામાં આકાશમાં કાળા કાળા વાદળો છવાયેલા હોય છે, પવન ફૂંકાતો હોય છે. અષાઢ મહિનામાં વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ થાય છે. તમને ખબર હોય તો વાદળો એકબીજા સાથે અથડાય એટલે ગડગડાટ અવાજ સાથે વરસાદ આવે છે. આ મહિનામાં વરસાદ સતત વરસતો રહે છે. ત્યાર પછી ત્રીજું છે બાળકો, સામૈયું એટલે શું? તે ક્યારે અને કોણ કરે છે? સામૈયું એટલે મહેમાનને આવકારવા માટે વાજતે ગાજતે સામા જવું તે. તમને ખબર હોય તો ઘણી જગ્યાએ આપણે સામૈયું કરીએ છીએ, એટલે કે મહેમાનોને આવકારવા માટે આપણે વાજતે ગાજતે જે જઈએ છીએ તે. લગ્નમાં જાન આવે ત્યારે કન્યા પક્ષના લોકો, મોટા સંત મહાત્મા આવે ત્યારે તેમના અનુયાયીઓ તથા રાજકીય પક્ષના મોટા નેતા આવે ત્યારે તે પક્ષના કાર્યકરો સામૈયું કરે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે બાળકો, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું, વરસાદ બહુ સરળ અને પ્રેમાળ છે, તો ખોટું. બીજું, વિચિત્ર છે, બરાબર ને, કારણ કે જરૂર હોય ત્યારે આવતો નથી. બીજું, બાળક બહાર જઈને જુએ છે તો ભાઈ સાહેબ ધોધમાર રૂએ છે, સાચું. ત્રીજું, બાળક નિશાળે પહોંચવા આવ્યો ત્યારે વરસાદ રસ્તામાં મળ્યો, સાચું. ચોથું, વરસાદ પહેલાં બાળકને પાડે છે પછી પોતે પડે છે, ખોટું. પાંચમું, વરસાદ બાળકનું દુઃખ જોઈને મોઢેથી હસે છે અને આંખોએથી રૂએ છે, સાચું. ઉનાળામાં તો વરસાદ ભાગ્યે જ પધારે છે, તો સાચું. સાતમું, બાળક બહાર જતાં છત્રી લેવાનું ભૂલી જાય ત્યારે વરસાદ ન આવતો, તો ખોટું, ત્યારે જ આવતો. આઠમું, ચકલીને વરસાદનો તોફાન સ્વભાવ ગમે છે, નહીં, એને ગમતો નથી. ત્યાર પછી બાળકો આગળ જઈએ તો પ્રશ્ન નંબર 5 છે. અહીંયા કૌંસમાં થી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા આપણે પૂરવાની છે. અહીંયા તમને કૌંસ આપેલા છે, તો એ કૌંસ આપેલા છે એમાંથી તમારે અહીંયા દરેક જગ્યાએ તમને કૌંસ આપેલા છે, એમાંથી યોગ્ય શબ્દમાંથી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે, બાળકે વરસાદને કહ્યું કે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ, પણ એ લૂચો તો સવારે જ આવ્યો. બીજું, નિશાળે જતાં વાર થઈ તેથી મારની બીકે બાળક ધ્રુજતો હતો. ત્રીજું, વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર. આમાં વિચિત્ર અને સરળમાંથી વિચિત્ર આવશે. ચોથું, બાળકે વરસાદને કેટલી વાર કહ્યું ઉનાળામાં આવજે, શિયાળામાં કે ઉનાળામાં, તો કે ઉનાળામાં આવજે. પાંચમું, બાળકને નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરે તો વરસાદ દૂરથી જ ડોક્યું કરે. છઠ્ઠું, વરસાદ મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવી નાખે. તો સાતમું, ચકલીને વરસાદનો તોફાની સ્વભાવ નથી ગમતો. આઠમું, બકરા તો વરસાદથી એટલા ગભરાય છે કે વાત જ ના પૂછો. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, એકવાર મોટેથી ફકરો વાંચો. હવે લીટી કરેલા શબ્દોને બદલે ખાનામાં આપેલા શબ્દોમાંથી શબ્દ પસંદ કરીને બાજુના કૌંસમાં લખવાનું છે બાળકો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારે જે છે આ આપેલા છે, એમાંથી અહીંયા તમને જે આપેલા છે એ મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા પહેલામાં પજવવું, બીજામાં ચાળા કરે છે, ત્રીજામાં સ્વદેશી, ચોથામાં ડોક્યું કરે અને પાંચમું ધોધમાર. જે અહીંયા તમને આપેલા છે એમાંથી તમારે લખવાના છે, જે તમે લખી શકો છો. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 7 તરફ જઈએ તો હવે આવે છે પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો ઉદાહરણ આપ્યું છે ખરેખર, રડવું તો હસવું. તો વાક્ય, અવાજ સાંભળીને મને થયું કે ઘરમાં કોઈ રડે છે. ખરેખર તો જીતુ કાકા મોટેથી હસતા હતા. તમને ખબર હોય તો ઘણા લોકો હસતા હોય તો આપણે એમ થાય કે રડે છે. તો પેલું, ખરેખર ચાલવું અને કૂદવું. તો એનું વાક્ય બને, અવાજ સાંભળીને એમને એવું થયું કે રિયા ધાબા પર કૂદે છે. ખરેખર તો તે ઝડપથી ચાલતી હતી. બીજું, ખરેખર 50 રૂપિયા 52 રૂપિયા. દુકાનદારે ટૂથપેસ્ટના 50 રૂપિયા લીધા. ખરેખર તેની કિંમત 52 રૂપિયા હતી. ભલેને આવું બોલવું. તો જેનિલ અભ્યાસના સમયે રમવા ન આવે, ભલેને બધા મિત્રો તેને બોલાવે. ત્યાર પછી આગળ જઈએ તો ચોથું છે, ભલેને રમવું પરીક્ષા. તો બાળકો ક્રિકેટ રમવાનું છોડતા નથી, ભલેને પરીક્ષા માથે આવીને ઊભી હોય. બરાબર ને, તમે રમવાનું તો છોડતા જ નથી. પાંચમું, ભલેને વાતો કરવી, ભણવું. અમારા શિક્ષક વર્ગખંડમાં અલક મલકની વાતો ન કરે, ભલેને વધારે ભણવું પડે. છઠ્ઠું, ઓચિંતું મસ્તી
પ્રિન્સિપાલ. વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા ત્યારે પ્રિન્સિપાલે ઓચિંતા વર્ગખંડમાં પ્રવેશ કર્યો. 8મું છે લૂચો વરસાદને આધારે નીચેનો અર્થ ધરાવતું વાક્યમાં સાચું કરવાનું છે. તો એમાં ભાઈ સાહેબ તો ધોધમાર રડે છે, વરસાદ તો મોટા ધધુડાની જેમ વરસી રહ્યો છે, એટલે ત્યાં સાચું આવશે. ત્યાર પછી બીજું જોઈએ તો મોઢેથી હસે છે અને આંખોથી રડે છે. એમાં આવે છે વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈને વરસે છે. ત્રીજું મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવી નાખે છે. તો એમાં આવે છે વરસાદથી પલળેલા મોરના પીછા સારા નથી લાગતા. ચોથું વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે. તો એમાં વરસાદ ધાર્યા કરતાં જુદી જ રીતે વર્તે છે. ત્યાર પછી 9મો પ્રશ્ન છે અ અને બ સાથે જોડવાના છે બાળકો. તો મેં અહીંયા જોડેલું છે તે તમે જોઈ શકો છો. મેં અહીંયા જોડેલું છે એ જોઈએ તો પહેલામાં હેલી, તો હેલી આમે આવે છે 4, બરાબર. મેં અહીંયા લખેલા છે, અહીંયા દરેક લખેલા છે. હેલી સામે 4. બીજા હેલી એટલે સતત વરસે તેવો વરસાદ, હેલી કહી છે ને આપણે, અઠવાડિયું સતત આવે, 2-3 દિવસ આવે. બીજામાં ધોધમાર વરસાદ, તો કે જમીનમાં ખાડા પાડી દે તેવો વરસાદ. ત્રીજું ઝરમરિયો વરસાદ એટલે થોડાક પલળે એવો વરસાદ. ઢેફાતોડ વરસાદ એટલે કે ખેતરના ઢેફા ઓગળે તેવો વરસાદ. અને 5મું મૂસળાધાર વરસાદ એટલે કે સાંભેલાની ધારે જે વરસાદ પડે તેવો વરસાદ. તો અહીંયા મેં આગળ એ ક્રમ દરેક લખેલા છે બાળકો. તે અમે અહીંયા પહેલાં સામે 4, બીજા સામે 1, ત્રીજા સામે એ રીતે દરેક લખેલા છે, જે તમે જોઈને લખી શકો છો. ત્યાર પછી 10મા પ્રશ્ન તરફ જઈએ તો 10મો પ્રશ્ન છે લૂચો વરસાદના પહેલા ફકરા કરતાં ઉલટા અર્થવાળો ફકરો અહીં આપ્યો છે, બરાબર. ઉલટા અર્થવાળો તે વાંચો. હવે બીજો ફકરાનું ઉલટા અર્થવાળો ફકરો બનાવીને લખો. અહીંયા તમને જે ફકરો આપ્યો છે તે ફકરામાંથી તમારે ઉલટા ફકરાવાળો તમારે બનાવી અને લખવાનો છે. જે મેં અહીંયા નીચે લખેલો છે, જે આપણે બાળકો હવે જોઈએ તો અહીંયા મેં લખેલો છે, તો તમે આ રીતે લખી શકો છો. પરમ દિવસે બપોરે હું વરસાદની સાથે સાથે બિલકુલ રમ્યો નહીં, પણ તેના જવાના સમયે મેં તેને કહ્યું કે આવતીકાલે બપોરે મારે શાળાએ જવાનું છે. તો આ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 11મો લૂચો વરસાદમાં વરસાદ કુલ 6 લૂંચાઈ કરે છે તે શોધી કાઢો અને ઉદાહરણ પ્રમાણે તે પજવણી એટલે કે ખીજવે છે, છેતરામણી તે નક્કી કરીને લખો. તો અહીંયા પહેલું છે વરસાદ મોટેથી હસતો હોય એમ લાગ્યું પરંતુ તે આંખોથી ખૂબ રડતો હતો, તો છેતરામણી, બરાબર. એવી રીતે તમારે અહીંયા આપણે 5 વાક્ય મેં બનાવેલા છે બાળકો. તે 5 વાક્ય તમે અહીંયા જોઈ અને લખી શકો છો. દરેકે દરેક 5 વાક્ય અહીંયા મેં વ્યવસ્થિત રીતે લખેલા છે. 2 આપેલા છે, એમાંથી 3 બીજા આપણે લખવાના છે. અહીંયા પજવણી, છેતરામણી અને અહીંયા શું લખશું? પજવણી લખીશું. હવે જઈએ તો 12મા પ્રશ્ન તરફ બાળકો. તો 12મો પ્રશ્ન છે આપેલા શબ્દને વાક્ય બદલીને બોલીને જુઓ કે કયા શબ્દો જેવો અર્થ ધરાવે છે. વાક્યમાં તે શબ્દો શોધીને લીટી દોરો. તો અહીંયા મેં એક ખેતર, જેટલી, તો અહીંયા દરેક જગ્યાએ લીટી દોરેલી છે, જે તમે જોઈ શકો છો, બરાબર. એ લીટી દોરી અને આપણે એ દોરવાની છે બાળકો. એ લીટી દોરેલી છે એવી લીટી તમારે દોરવાની છે, બરાબર. તો આ એક ખેતર નકામું કામ કરે છે, પોતાના જેવડા, ભેટી પડ્યો, સંતોષ થયો. તો આ રીતે તમારે લીટી દોરવાની છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 13મો પ્રશ્ન છે પૂરા વાક્યમાં ઉત્તર લખો. ઉત્તરમાં કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. અહીંયા તમને એક કૌંસમાં શબ્દ આપ્યો છે, જુઓ ઉદાહરણમાં તમે જોઈ શકો છો બાળકો. અહીંયા તમને કૌંસમાં એક શબ્દ આપેલો છે. શું આપેલો છે તે આપણે જોઈએ તો અહીંયા કૌંસમાં એક શબ્દ આપ્યો છે વાડી, તો બરાબર. અહીંયા આપણે આપ્યું છે વાટ, તો એ શબ્દનો ઉપયોગ થાય એવી રીતે આપણે લખવાનું છે. પહેલું, અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર શા માટે જુઓ છો? એટલે કે વાટ આપણે જોતા હોય ને કોઈની રાહ જોઈને, તો મારો મિત્ર અહીં મળવા આવવાનો છે તેની વાટ જોતો હોવાથી અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર જોઉં છું. બીજું, અલ્યા શું થયું? તે બધા એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા. હરખ, અમારા શિક્ષકે આવતા અઠવાડિયે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવાની વાત કરી, તો સાંભળીને હરખમાં બધા એકદમ ઊભા થઈને કૂદવા માંડ્યા. ત્યાર પછી ત્રીજું, તે કેમ પેલા માણસની થેલી ઉંચકી લીધી? એટલે કે ભાભા. પહેલા માણસ ભાભા હતા, તેમની થેલી ખૂબ વજનદાર હતી, તેથી મેં તેમની થેલી ઉંચકી લીધી. ચોથું, ઓહો તમે કેવી રીતે આવ્યા?
કે તમે મને ખબર જ ના પડી? તો ચોર પગલે એટલે છાનામાં આવી. હા, હું ચોર પગલે આવ્યો કે તમને ખબર જ ના પડે. પાંચમું, તમે એકલા જ મેળામાં ગયેલા? એટલે કે સંગાથે એટલે સાથે. ના, અમે સૌ મિત્રો સંગાથે મેળામાં ગયેલા. શું છે તમારી બાજુ? વરસાદ પાણી કેવા? ધોધમાર. અમારી બાજુ થોડા દિવસોથી વરસાદ ધોધમાર વરસે છે. અત્યારે પણ વરસાદ બાળકો ધોધમાર પડે છે ને. 14મો પ્રશ્ન, વાક્ય પરથી નીચેના પ્રશ્નના ઉત્તર લખવાનું છે. અહીંયા કયા વળાંકની વાત છે? તો કે એ. બીજું છે વળાંકથી કેટલા દૂર જવાની વાત છે? તો 4 ખેતર. ત્રીજું, આ એક વાક્યમાં કેટલી માહિતી છે? 1, 2, 3 કે 4? તો કે 4. વળાંકથી કઈ દિશા તરફ જવાની વાત છે? તો દક્ષિણ. સામા પટેલના કેટલા ખેતર ત્યાં હતા? 1. ત્યાર પછી આગળ જઈએ તો વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછા થવાથી પટેલની કુઈમાં પાણી ન રહ્યા. શું વવાઈ ગયું? તો કે છોડ. વરસાદ ક્યારે ઓછો પડ્યો? તો વળતા વર્ષે એટલે એના પછીના વર્ષે. કૂવામાં પાણી કેમ ખલાસ થઈ ગયું? વરસાદ ઓછો હોવાથી કૂવામાં પાણી ખલાસ થઈ ગયું. આ વાક્યમાં કેટલી માહિતી છે? તો કે 5 માહિતી આપેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર આપણે બાળકો આગળ જઈએ તો એનો એ છે 14મો, સામા ભાભાને વળી કોક કે તું કે 5-6 પીપરોને બદલે 2-3 જ પાવુને તો 4 ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે. ઘણા હોય ને સલાહ દેવાવાળા. તો પહેલું છે એમાં 2-3, બીજામાં 2-3 પીપરોને પાણી પાવાનું બંધ કરવાનું, અને ત્રીજામાં છે 4 અને ચોથામાં છે 7. હવે 15મું છે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. પહેલું, માટી ગંધ મીઠી માર્ગ બતાવશે ને વાયરા સંગાથે થશે વાતો. લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ ને સાંભળીએ ભમરાને ગાતો. ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં કે ચાલ, સુવાસમાં કે ચાલ. ત્યાર પછી બીજી આપણે કડી આપણે આ રીતે ગાઈ શકીએ. ઉપરવાસેથી વહેણ આવવાની વાટમાં બેસી રહેવાય નહીં ઠાલા. હૈયાના હેતથી થકી સામૈયા કરવાની આપણે જ વહી જઈએ સામા. ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં, ઉલ્લાસમાં કે ચાલ. ત્યાર પછી 16મો પ્રશ્ન, કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન થયું છે? તો કવિ વરસાદમાં નીકળવું, તો વાયરા સાથે વાતો થવી, લીલાછમ ઘાસ પર દોડવું, ભમરાને ગાતો સાંભળવું, નકામાં બેસી રહેવું, સામૈયા કરવા જવું, હૃદય છલકવું. આવા બધા ક્રિયાઓનું વર્ણન છે. વરસાદ, તો વરસાદને લઈને કહે છે તો વરસાદ ઉપરવાસમાં વરસવું, વૃક્ષની ડાળી અને પાન પરથી વહેવું, અષાઢી રૂપ ઉઘાડવું, ઉપરવાસમાંથી આવવું. આવી બધી વાત છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 17મો પ્રશ્ન છે, વાક્ય મોટેથી વાંચો તેમજ જે તે શબ્દનો અર્થ જે વાક્ય બરાબર બંધબેસતો હોય ત્યાં સાચું અને ન બંધબેસતો હોય ત્યાં ખોટું. એટલે પહેલામાં આવશે સાચું, બીજામાં પહેલાંનું બીજું છે એમાં ખોટું, બીજાના પહેલાંમાં આવશે સાચું, અને મહેમાન આવી ગયા છે હવે તેમની વાટ જોઈએ જેથી તેમની આગતા સ્વાગતા શરૂ કરી શકાય, તો એમાં આવશે ખોટું. ત્યાર પછી આપણે આગળ જઈએ તો બાળકો ત્રીજું છે સામૈયા કરવા, તો એમાં પહેલું છે એમાં સાચું, બીજું છે એમાં ખોટું, ચોથું ઉલ્લાસ એટલે કે આનંદ, એમાં પહેલામાં સાચું અને બીજામાં ખોટું. ત્યાર પછી આપણે 18મા પ્રશ્ન તરફ જઈએ તો કવિતામાં આ વાક્યો માટે કઈ પંક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો પહેલું, માટીની મધુર સોડમ રસ્તો બતાવશે, તો માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે. બીજું, આપણે પવનની સાથે ગોઠણી કરીશું, તો એના માટે કયું પંક્તિ છે? તો ને વાયરા સંગાથે થશે વાતો. ત્રીજું, નકામું બેસી ન રહેવાય, તો એના માટે કઈ પંક્તિ છે? બેસી રહેવાય નહીં ઠાલા. ચોથું, હૃદયની લાગણીથી સ્વાગત કરીશું, તો એના માટે કઈ પંક્તિ છે? તો હૈયાના હેત થકી સામૈયા કરવાની. પાંચમું, ખુશીથી ઉભરાઈ જ રહ્યું, તો ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં. 19મું છે આંખ, કાન, નાક અને ત્વચાને લગતા શબ્દો કવિતામાંથી શોધીને લખો. તો આંખને લગતા તો માર્ગ, વહાલય, ડાળી, પાંદડા, ઉજાસ. કાનને લગતા તો વાતો, ભમરો. નાકને લગતા ગંધ, તો કે સુવાસ. ત્વચાને લગતા તો કે ઘાસ, કોરપ, રૂપ, ઠાલા અને હેત.
ત્યાર પછી આગળ જઈએ તો 20મો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ આગળ વધારો. બહુ ઠંડી પડે છે આજ રાતના, કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં. ઠંડી પડે ત્યારે તમે તાપતા હશો બાળકો. બધા બાળકો છે તે શેરીમાં કે મહોલ્લામાં તાપતા હોય છે. એવી રીતે બીજું છે, આજ પડે છે રજા નિશાળમાં, કે ચાલ હવે રમીએ રમતો મેદાનમાં. ત્રીજું, મસ્ત વરઘોડો નીકળ્યા છે ગામમાં, કે ચાલ હવે જઈએ જોવાને સૌ સાથમાં અથવા જાનમાં. જો પતંગ જગ્યા છે આકાશમાં, કે ચાલ હવે લડાવીએ પેચ એ પતંગના. આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં, કે ચાલ હવે લગાવીએ મંડું લેસનમાં. તમને ખબર હોય તો પપ્પા કે મમ્મીનો ગુસ્સો હોય ત્યારે તમે લેસન કરવા તો બેસી જતા હશો. છઠ્ઠો, એક ગલુડિયું આવ્યું નિશાળમાં, કે ચાલ હવે પીવડાવીએ દૂધ એને વહાલમાં. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, આ તો તમને આવડે જ છે છતાં ઉદાહરણ આપેલું છે તે મુજબ બાકીના વિગતો કોષ્ટકમાં લખી દેવાનું છે. કેળા, વિગત, ક્વોલિટી, મોટા, માપ, વજન તો 1 ડઝન, અને વાક્ય, અમે 1 ડઝન મોટા કેળા લીધા. હવે ચોખા, ગુજરાતમાં 17, માપ તો 5 કિલોગ્રામ. તો અહીંયા આપણે એમ લખીએ, અમે 5 કિલોગ્રામ ગુજરાત ક્વોલિટીનું નામ છે, બરાબર. 17 કિલોગ્રામ ચોખા લીધા. મીઠું, આયોડિનવાળું, અમે 2 પેકેટ આયોડિનવાળું મીઠું લીધું. તો આ રીતે તમે વાક્ય, મીઠું, તેલ, સાબુ અને એક તમારી રીતે તો ઘઉં મેં અહીંયા લખેલા છે, તમે એ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી બાળકો આપણે આગળ જઈએ તો 22મો પ્રશ્ન, ફકરો વાંચી પહેલા ટેબલમાં ખૂટતી વિગતો ભરો અને બીજા ટેબલમાં ખૂટતી વિગતો ભરીને ફકરો લખવાનો છે. અહીંયા પહેલું જ ટેબલ આપેલું છે, એમાં ખૂટતી વિગત છે દોરડું, તો એમાં 1, નદી 1, બરાબર, એ ખૂટતી વિગત છે. અને એવી જ ખૂટતી વિગત આપણે ક્યાં લખવાની છે? બાજુના ટેબલમાં, જેમ અહીંયા લખેલી છે. આ રીતે તમને વાક્ય આપેલું છે, જે વાક્ય હવે નીચે આપણે જોઈએ તો આમાં લખવાનું છે. તો સરસ મજાનું મેં વાક્ય લખ્યું છે ઉપર 22મા પ્રશ્નનું. કેટલામાં પ્રશ્નનું? 22મા પ્રશ્નનું. પૃથ્વી પર દરિયો પોણી દુનિયા જેટલો જગ્યા રોકે છે, તે ગજબ કહેવાય. તેમાં એક વિશાળ સુવિધા સભર જહાજમાં લોકો દરિયાની સહેલ એટલે કે મુસાફરી કરી રહ્યા છે. ત્યાં અચાનક ઘેરો મોટો અવાજ આવ્યો. લોકોએ તે દિશામાં જોયું તો દરિયાનું એક ઊંચું મોજું ઘસમસતું તેના જહાજ તરફ આવી રહ્યું હતું. ત્યાર પછી આગળ જઈએ તો 23મો પ્રશ્ન, કેટલીક વસ્તુઓ અને વ્યક્તિઓ તેમની વિશેષતા આપેલી છે, તે જોડીનો ઉપયોગ કરીને વાર્તા પૂરી કરી. તે માટે વાર્તાનું યોગ્ય બને તે રીતે શબ્દ જોડની જરૂર ફેરફાર છે. જે શબ્દ નામ હોય તેના ફરતે શું કરવાનું છે? ગોળ લીટો અને વ્યવસ્થિત આપણે કરવાનું છે. નામ હોય તેના ફરતે ગોળ લીટો અને ક્રિયા હોય ત્યાં ચોરસ કરવાનું છે. તો ખીસું એટલે નામ છે, તેને નાનકડો એટલે કે નીરજ નામ છે, બરાબર. નીરજ નામ. નવા નોકર કપડાં, શર્ટ એટલે નામ છે. બેસવું હતું એટલે ક્રિયા છે. નીરજ નામ છે એટલે ગોળ રાઉન્ડ. કહી દીધું ક્રિયા છે એટલે ચોરસ. તો આ રીતે જ્યાં જ્યાં નામ છે ત્યાં નામ દેખાય ત્યાં ગોળ રાઉન્ડ કરવાનું છે બાળકો. જ્યાં જ્યાં તમને નામ દેખાય બાળકો ત્યાં તમારે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ દેખાશે તમને ત્યાં તમારે શું કરશો? ગોળ રાઉન્ડ. અને જ્યાં તમને અહીંયા તમારે જ્યાં જ્યાં ગોળ રાઉન્ડ દેખાય નામ દેખાય ત્યાં ગોળ રાઉન્ડ, અને જ્યાં જ્યાં તમને ક્રિયા દેખાય ત્યાં તમે શું કરશો? ચોરસ. તો આ રીતે તમારે કરવાનું છે. જ્યાં તમને નામ દેખાય ત્યાં ગોળ રાઉન્ડ અને ચોરસ કરવાનું છે ક્રિયામાં. ત્યાર પછી 24મો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પછી ટેબલમાં નોંધ કરો કે શાના વિશે ખાસ માહિતી મળે છે. તો અહીંયા આ મજેદાર, સાવધાનીપૂર્વક, બરાબર, જગ્યા શોધો. તમારા એક કેટલા મિત્રને થોડે દૂર ઊભા રહેવા કહો અને સાંભળવાનું છે શાંતિથી. કેવી રીતે? તો અહીંયા પ્રવૃત્તિ બાળકો છે જે મેં અહીંયા પૂરેલી છે, જે તમે જોઈ અને પ્રવૃત્તિ તમે લખી શકો છો. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, વાક્ય વાંચો અને પ્રશ્નના ઉત્તર આપો. પહેલું, આ વાર્તામાં આવતા જે અંગ્રેજી શબ્દનો અર્થ તમને આવડતા હોય તેના પર તમારે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ. જો અર્થ ન આવડે તો તમારા શિક્ષકને તમારે પૂછવાનું છે. આ ગુજરાતી વાર્તામાં બીજી કઈ ભાષાના શબ્દ છે? તો કે અંગ્રેજી. બીજું, ગોળ કરતાં પહેલાં વિદ્યાર્થીએ શું નક્કી કરવાનું છે? અંગ્રેજી શબ્દનો અર્થ આવડતો હોવો જોઈએ. ત્રીજું, જે શબ્દ ન આવડતો હોય તે શબ્દનું શું કરવાનું છે? તો શિક્ષકને શબ્દનો અર્થ પૂછવાનો છે. ચોથું, જો તમે ઉપરના વાક્યમાં લખ્યું છે તેમ કરશો તો તમને આ વાર્તામાં આવતા બધા અંગ્રેજીના અર્થ આવડી જશે. તો કે હા.
પાંચમું, આમાં શિક્ષકે શું કરવાનું? તો વિદ્યાર્થીને આવડતા અંગ્રેજી શબ્દનો અર્થ શીખવાડવાનો છે. ત્યાર પછી બીજું છે, ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓનો અર્થ લખો અને બે ક્રિયાઓનું સંયુક્ત ક્રિયાઓના અર્થમાં જણાવો. સંયુક્ત એટલે કે ભેગું. બીજું, સંયુક્ત ક્રિયાઓમાં કેટલી ક્રિયાઓ હશે? તો કે 2. આપેલ વાક્યમાં કેટલી ક્રિયાઓ છે? તો કે 2. વિદ્યાર્થીએ શું લખવાનું છે? તો કે બંને ક્રિયાઓના અર્થ. ત્રીજું છે, અહીં આપવામાં આવેલા ઉખાણાના ઉત્તર શોધવાના છે. તમે પણ નવા ઉખાણા બનાવો અને તમારા વર્ગમાં પૂછો. બાળકો, તમને ઉખાણા આવડે છે ને? જે ઉખાણું આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં એક ઉખાણું જરૂરથી કહેજો. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો. પહેલું, સૌથી પહેલાં શું વાંચવાનું હશે? તો ઉખાણા. બીજું, કયું કામ કરવાની મજા આવશે? તો ઉખાણાના ઉત્તર શોધવાની. ત્રીજું, તમારે અહીં કયા કામ કરવાના છે? તો આપેલા ઉખાણાનો ઉત્તર શોધવાના, નવા ઉખાણા બનાવવાના અને વર્ગમાં પૂછવાના. ચોથું, કેટલાક શબ્દ બદલાવાથી યોગ્ય વાક્ય બને તેમ છે. આવું ઓછામાં ઓછું 2 રીતે સુધારો. પહેલું, અહીં આપેલ વાક્યમાં શું નકામું હશે? તો કેટલાક શબ્દ. બીજું, ઓછામાં ઓછી 2 રીતે કયું કામ કરવાનું છે? તો વાક્ય સુધારવાનું. અહીં આપેલ વાક્યમાં સાચું ક્યારે બને? કેટલાક શબ્દ બદલાવાથી. ચોથું, દરેક વાક્ય કેટલી રીતે સુધારી શકાય તેમ છે? ઓછામાં ઓછી 2 રીતે. પાંચમું, આપેલા ફકરાને દરેક વાક્યમાં કોઈ ભૂલ છે તે શબ્દ શોધો, તેના પર લીટી કરી સાચા શબ્દ લખો. તો પહેલું છે ભૂલવાળો શબ્દ. એટલે કયો શબ્દ? તો કે ભૂલવાળો. બીજું, બરાબર, આવું આપણે સમજવાનું છે. ફકરાના કેટલા વાક્યો ભૂલ વગરના હશે? તો એક પણ નહીં. ત્રીજું, વિદ્યાર્થી કયા કામ કરવાના થશે? ભૂલવાળો શબ્દ શોધવાનો, તે શબ્દ પર લીટી કરી સાચો શબ્દ લખવાનો અને પછી આખો ફકરો વાંચવાનો છે. ચોથું, દરેક વાક્યમાં કેટલા શબ્દ સુધારવાના થશે? તો કે 1. લીટી કરતાં પહેલાં વિદ્યાર્થીએ શું નક્કી કરવું પડશે? તો વાક્યના કયા શબ્દમાં ભૂલ છે તે સૌપ્રથમ ગોતવી પડશે. હવે 26મો પ્રશ્ન છે, સ્વર ચિહ્ન હસ્વ ઈ, દીર્ઘ ઈ, હસ્વ ઉ, દીર્ઘ ઉ, આ, એ, ઓ, અનુસ્વર. બરાબર, આવું મૂકવાનું છે. તો બાળકો, મેં અહીંયા મૂકેલું છે દિવ્યેશ. તો ખસખસાલ દવ્યસ લખ્યું છે, તો કે દિવ્યેશ. બીજામાં જો જનક, તો જાનકી કર્યું. ત્રીજામાં ખસલ લખ્યું છે, તો ખુશખુશાલ કર્યું. કક્કડ છે ચોથામાં, તો કુકડી કર્યું ને કુકડો કર્યો. એવી રીતે પાંચમામાં હથિયાર છે, તો હથિયાર કરી શકીએ. છઠ્ઠામાં કતર છે, તો કાતર અને કતાર કરી શકીએ. સાતમામાં ગજરાત છે, તો કે ગુજરાત કરી શકીએ. અને આઠમામાં નળિયેર છે, તો કે નાળિયેર કરી શકીએ. નવમામાં આકાશ છે, તો આકાશ કરી શકીએ. 10મામાં ઘડિયાળ છે, તો ઘડિયાળ કરી શકીએ. 11માં પતંગય છે, તો પતંગિયું કરી શકીએ. 12મું વછરડું છે, તો વાછરડું કરી શકીએ છીએ. ત્યાર પછી 27મો પ્રશ્ન છે, આપેલા વાક્યમાં યોગ્ય સ્વરચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. તો સુરેખા મારી બહેનપણી છે, તો તે મારી નસળમાં જ ભણે છે. યોગ્ય વિરામચિહ્નને એવું મૂકવાનું છે. તો આપણે ફરીથી લખશું, તે મારી નિશાળમાં જ ભણે છે એમ કરશું. સુરેખા મારી બહેનપણી છે, તે મારી નિશાળમાં જ ભણે છે. બીજું, વસંતરાયથી તડકો સહન થતો નથી, તમને ચમડ નજક છે. જો અહીંયા ચામડું નાજુક છે, આવું બધું ભૂલ છે, તે આપણે સુધારવાનું છે. વસંતરાયથી તડકો સહન થતો નથી, તેમની ચામડી નાજુક છે. ત્રીજું, પપ્પાની લુંગી દોરી વડે બાંધીને ચંદ અને રમેશ પડદ બનાવ્યો. ખરેખર ચંદુ અને રમેશે પડદો બનાવ્યો. આવો પહેલા પાઠમાં આપણે શીખી ગયા છીએ. બરાબર ને? બીજું છે પવત દરથ નન દખઈ પણ નજીક જઈએ એટલે ઊંચો લાગે. તો પર્વત દૂરથી નાનો દેખાય પણ નજીક જઈએ એટલે ઊંચો લાગે. પાંચમામાં સાચું વાક્ય બોલું છું, ચંદ્ર પર પહોંચવું હોય તો રોકેટમાં બેસવું પડે. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, વાક્યને ખોટું બનાવતો શબ્દ ફરતે ગોળ રાઉન્ડ કરો અને શબ્દ સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે. તો પહેલામાં ઘણો છે, એના ઉપર ગોળ રાઉન્ડ કરશું. વાક્ય બનશે, મીનાક્ષી ઘણી હોશિયાર છે. મીનાક્ષી સ્ત્રી છે એટલે છોકરો હોત તો ઘણો આવત. બીજું, રાજેશ રમતા રમતા પડી ગઈ. ખરેખર રાજેશ શું છે? છોકરો, એટલે પડી ગયો આવે. રાજેશ રમતા રમતા પડી ગયો. ત્રીજું, સ્નેહા બોલવા તૈયાર થઈ જાઓ. ખરેખર તૈયાર થઈ જાઓ બહુવચન થઈ ગયું. સ્નેહા બોલવા તૈયાર થઈ જા. ચોથું, બા ફૂલ વીણી લાવો.
ખરેખર લાવવો ના આવે, બા ફૂલ વીણી લાવી, ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા, ખરેખર મૂકી આવશે, તો ભાઈ બહેને ધમાલ કરી મૂકી. છઠ્ઠું, નિરાલી જામફળ લાવ્યો, સ્ત્રી નથી, સ્ત્રી છે એટલે નિરાલી જામફળ લાવી. ત્યાર પછી આગળ જઈએ તો 29મો પ્રશ્ન છે, આપેલા ફકરાના દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ છે, તે શબ્દ શોધો, તેના પર લીટી કરી સાચો શબ્દ લખવાનો છે. તો સસલું છે ત્યાં લીટી કરીને સાચો શબ્દ સસલા લખ્યું છે. તો દોડતું છે ત્યાં દોડતું, એવું છે એટલે કે એટલું, ભરતું છે તો કે ભરતો, અને ઊંઘ છે તો ઊંધી, સસલું ઊંઘી, અને ઢાળ હતું તો હતો, ગયા છે તો ગયો. આ રીતે તમે સુધારી અને લખી શકો છો. ત્યાર પછી 30મા પ્રશ્ન તરફ જઈએ તો નીચેના તળપદા શબ્દના માન્ય ભાષામાં શબ્દ બોક્સમાંથી શોધીને લખો. વડીલ, દૂર, નાસ્તો, પીપળા, શા માટે, ગમી, નાનું, કૂવો, રીત, ભલે, સહન થાય. તો પેલું છે પીપરું, તો પીપળા, બરાબર. સામે એનો જે વાક્ય છે એમાંથી ગોતીને લખવાનું છે. બીજું છે કોઈ, તો નાનો કૂવો, એનો અર્થ આપણે અહીંયા બોક્સ આપેલું છે એમાંથી ગોતીને લખવાનું છે બાળકો. અહીંયા તમને બોક્સ આપેલું છે એમાંથી જ તમારે ગોતી અને લખવાનું છે. તો તમે જોઈ શકો છો એમાં આપણે અહીંયાથી ગોતી અને શું કરવાનું છે તો કે એ લખવાનું છે. પીપરું તો કે પીપળા, બીજું કોઈ તો નાનો કૂવો, ત્રીજું ભાભા તો કે વડીલ, ચોથું સિદ્ધ તો શા માટે, પાંચમું મર તો ભલે, છઠ્ઠું છેટે એટલે કે દૂર, સાતમું ગોઠે એટલે ગમી, આઠમું ખમાય એટલે સહન થાય, નવમું પેઠે એટલે રીતે, અને આ 10મું ટીમણ એટલે નાસ્તો. ત્યાર પછી આગળ જઈએ તો 31મું છે, સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. ભાઈ સાહેબ કે ભાઈ સાહેબ આવે, તો ભાઈ સાહેબ. આ મેં સાચી જોડણી અહીંયા લીખી છે બાળકો, જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. બહાનું તો બહાનું, ઉનાળો તો કે ઉનાળો, સ્વદેશી તો કે સ્વદેશી, ઓચિંતો, કુકડો, નિશાળ, વિચાર, છત્રી, ડોક્યું, પીછા, ભેંસ. આ રીતે તમે સાચા વાક્ય લખી શકો છો. 32મો પ્રશ્ન, નીચેના વાક્યોમાં નામની વિશેષતા દર્શાવતા શબ્દો નીચે લીટી દોરો. પહેલામાં આવશે મોટું, બીજામાં અંડરલાઈન આવશે કંગાળ, ત્રીજામાં આવશે 50, ચોથામાં આવશે સફેદ, પાંચમામાં આવશે વીર, અને છઠ્ઠામાં આવશે ભૂખ્યો. તો આ રીતે તમે લખી શકો છો. 33મું, વર્ષા ઋતુ વિશે 8 થી 10 વાક્ય લખવાનું છે. તો બાળકો તમે જાણો છો વર્ષા ઋતુ તમને ગમે ને, કારણ કે ત્યારે શું આવે છે, વરસાદ. તો આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસું એટલે જ વર્ષા ઋતુ. વર્ષા ઋતુમાં વરસાદ પડે છે, આકાશમાં કાળા વાદળો છવાઈ જાય છે, તેનાથી સૂરજ પણ ઢંકાઈ જાય છે, એટલે કે તમને ખબર હોય તો અંધારું થઈ જાય છે, વીજળીના કડાકા થાય છે, કોઈ વાર મેઘધનુષ્ય પણ જોવા મળે છે. વરસાદ પડે એટલે ખાડા, ખાબોચિયા અને તળાવ ભરાઈ જાય, દેડકા અને બીજા વરસાદી જીવડા જોવા મળે છે. વર્ષા ઋતુ એટલે ઋતુઓની રાણીબા પધારવાના હોય ત્યારે બધા ઝાડવા અદબ લગાવી ઊભા રહી જાય છે, વાદળા ઢોલ નગારા વગાડે છે, બરાબર ને, વાદળાનો અવાજ આવે ને ગણગણાટ એટલે ખડખડાટ, એ રીતે. હવે 34મો પ્રશ્ન, મારા વહાલો વરસાદ વિષય પર 10-15 વાક્યો આપણે અહીંયા લખવાના છે. તો પૃથ્વી પર ઋતુઓનું ચક્ર સતત ફર્યા કરે છે. ઉનાળો વિદાય થતાં ચોમાસું આવે છે. વર્ષા ઋતુમાં મારો વહાલો વરસાદ આવે છે. વરસાદ આવતા પહેલાં આકાશમાં કાળા વાદળા બંધાઈ જાય છે, તેનાથી સૂરજ ઢંકાઈ જાય છે, વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની પધરામણી થાય છે. વરસાદનું આગમન થતાં સર્વત્ર આનંદ છવાઈ જાય છે, મોર કળા કરવા મળે છે, અને ખેડૂતો હરખઘેલા થઈ જાય છે અને વર્ષાના ગીતો ગાય છે. આ ઉપરાંત નદી, નાળા અને તળાવ, સરોવર છલકાઈ જાય છે વરસાદથી. ત્યાર પછી નાના બાળકો વરસાદમાં નાચે છે, કૂદે છે અને ગાય છે. વરસાદના આગમનથી ધરતીમાંથી માટીની મીઠી મીઠી સુગંધ આવે છે. ધરતી પર લીલું ઘાસ ઉગી નીકળે છે. કોઈ વાર મેઘધનુષ્ય જોવા મળે છે. સારા વરસાદને કારણે મબલખ પાક ઉતરે છે. વરસાદથી બચવા કોઈ છત્રી ઓઢીને તો કોઈ રેનકોટ પહેરીને નીકળી પડે છે. ખરેખર વરસાદ સૌનો જીવન માટેનો મુખ્ય આધાર છે, તેથી મને વરસાદ ખૂબ વહાલો લાગે છે. ત્યાર પછી બાળમિત્રો 35મો પ્રશ્ન છે, મૌખિક વાતચીત લુચ્ચા વરસાદ વિશે કરવાની છે. અને 36મો છે, મૌખિક વાતચીત સીમમાં વસ્તી વિશે તમારે કરવાની